अरे राजा विक्रमना हाथ जाली અને મેં મેરડીએ બહાર કાઢ્યો અને કીધું કે જેના ઘેર હું મેરડી પૂજાતી હોય ને એના બધું જંતર મંતર ભેદવાની જરૂર નહીં, બધું એક બાજુ મેલ દઉં. તું જો તો પૂછવાનું, બધા વેમ કરવાના, બધા એક બાજુ મેલ દઉં. વિશ્વાસ રાખો, હું મેરડી છું. તમારા દેવગતિની ઓટી હશે ને તો ઉકેલવાની જવાબદારી લઉં છું. બોલ. ઉકેલવાની જવાબદારી લઉં છું વગર બેઠા કે બોલ. નહીં જોતા મારા સાનિધ્યમાં માનતા હો કે જબરા જબરા દેવ હોય અને જબરજસ્ત ધૂળતા હોય, કોઈને ગોઠતા ના હોય તો મારું નામ લેવાથી બંધ થઈ જાય, શાંત થઈ જાય. શું કામ મારું મૌન રાખસ? મારા સતનું મૌન રાખસ, મારા ન્યાયનું મૌન રાખસ. તો તમારા ગમે તેવા એવા નડતર હશે ને તો મારા વિશ્વાસે રહેજો વડા, તમારી એ બધી દેવી શક્તિઓ હશે ને કદાચ, તો એ મારું મૌન રાખી અને અત્યારે કોઈ નુકસાન નહીં પડવા દો, આટલો વિશ્વાસ રાખજો. નહીં તો રાજા વિક્રમ ની વાત સાંભળી છે ને બધા કે રાજા વિક્રમ ની ઉજ્જૈન ની મેલડી સાંભળી છે ને એની વાર્તા કથા કે પેલી ભૂતડી વાવમાં રાજા વિક્રમ જો યોગ સિદ્ધિનો મંત્ર શીખવા માટે કે આવા મંત્રો શીખી લઉં તો મારી પ્રજા છે ને એને જે તે રોગ તકલીફો પીડા થાય છે ને એ મંત્રોથી હું એમનું દુઃખ દૂર કરી શકું, એવી ભાવનાથી એ છે ને યોગ સિદ્ધિનો મંત્ર શીખવા જતો. એ રાજા વિક્રમ છે ને આ વસ્તુમાં એટલો બધો ઊંડો જતો રહ્યો, એટલો બધો ઊંડો જતો રહ્યો. જેમ તમે અત્યારે કેવું બધી માનસિકતા લઈને ફરો છો, સારું આ દેવ તો નહીં, સારું સપનામાં ચૂડેલાઈ, બધું જાત જાતનું ખોટા સપના આવે છે ને. રાતે કે ચૌધરીનો અવાજ આવ્યો, છાતી પર ચડી બેઠું અને વિચારો નરા એના એ ચાલુ હોય આખો દાડો. એક છેદ પડ્યા નહીં, સારું ચયું દેવ નડ્યું, છેદ છોલાયા નહીં, સારું કઈ મેરડી નડી, સારું ચેક કરવું પડશે, કોકને પૂછવું પડશે. આ બધી માનસિકતામાં લોકો છે ને જાતે લોકો ફેંકતા થઈ ગયા છે તાર કે લાવો હું. અને જેમ કે માણસો 50 ભૂવા ફર્યો હોય, જાતે ભૂવો થઈ ગયો હોય. આ શું ખોટું? જેના વેણ વધાવવા નહીં આવડતા હોય ને બોલો, પણ એ 30-40 ભૂવા 50 ભૂવા જો જેને ફર્યો હશે ને એ જાતે દોડા લાગતો થઈ જાય કે લે ભાઈ આમાં વધાવો થાય, ભલે કે નહીં આવું. એટલે માણસ આમાં એટલો ડૂબતો જતો રહે ને વિચારથી, હો શરીરથી અહીં હોય, વિચારથી આમાં એટલા ઊંડા ઘૂસતા જાઓ, એટલા ઊંડા ઘૂસતા જાઓ, એટલા ઊંડા ઘૂસતા જાઓ ને છેલ્લે છે ને તમે આમાંથી બહાર ના નીકળી શકો. તમે આમાંથી બહાર નીકળી શકો છેલ્લે કા તમારું મગજ છટકી જાય, કા તમે આત્મહત્યા કરી લો, કા તમારું કમાવતે મોત થઈ જાય. આ દેવ ગતિમાં જેટલા ઊંડા ઉતર્યા છે ને માણસો એ બધાનો સર્વનાશ થઈ જશે. જોઈ લેજો, થયો કે નહીં? જોઈ લેજો તમારા નજર હોમે. હું તો ચોખ્ખું કહેવા વાળી છું, એવું નહીં કહેતી મારા સાનિધ્યમાં તમે આવો ના, હું જાહેરમાં કહું છું આ વાત. દેવી શક્તિ છું, માતા છું ને એટલે આવી શિખામણ સંસ્કાર આલું છું કે દીકરાઓ જોજો આ માનસિકતા એટલી બધી ના રાખતા, વેમ એટલા બધા ના રાખતા, નકલ આ તો ગોળા કૂવો છે, કૂવો ઉતરતા એટલા બધા ઉતરી જશો ને એટલે કા મરી જવું પડશે, કા છટકી જશે, કા આત્મહત્યા કરી લેશો જાતે ને જાતે. અને કઈક ઘરમાં આવું જોઈ લેજો, જાઓ કઈક ભૂવાઓ જતા રહ્યા, એક્સિડન્ટો મરી ગયા, લોહી પડીને મરી ગયા. હું ડર નહીં આવતી, પણ બહુ ભૂવા કરો ને તો આવી હાલત થાય કે નહીં? પણ ગોળા દેવી શક્તિની ભક્તિ કરાય, એના છંછેડાય, અને એના છંછેડવાનું કોઈ મોણાની તાકાત નહીં. એ રાજા વિક્રમ એ કુવામાં જતો ઉતર્યો પણ વિચારોથી આટલો ઊંડો જતો રહ્યો ને એટલે કોઈ એને કાઢવા વાળું બહાર મળ્યું નહીં. ભગવાનને પ્રાર્થના કરી, એની કુળદેવી હરસિદ્ધિને પ્રાર્થના કરી, પણ કોઈ દેવી શક્તિ એને બચાવવા આવી. છેલ્લે છે ને એવું કીધું જગતમાં કદાચ આવી વિદ્યા હોમે લડવા માટે કોઈ દેવી શક્તિ નહીં, તારે હું મેરડી હાથ જાલીને રાજા વિક્રમને બહાર કાઢ્યો. એટલે કુવામથી બહાર નહીં, કુવો તો ખાલી લોકો કહે છે, પણ આ દેવગતિનો કુવામાં એટલો વિચારોથી ઊંડો જતો રહ્યો હતો ને કે એને બસ અલગ દુનિયામાં જતો રહ્યો. એને બધી જગ્યાએ આવું બધું દેખાતું થઈ ગયું.
અને એટલો બધો માનસિક થઈ ગયો ને એટલે એને પોકાર કર્યો કે હવે મને બચાવો કોક. તારે બધી માતાઓ બધા જેટલો દેવી શક્તિ એની કુળદેવી દેવતા હતા બધા પાછા પડ્યા ને તારે રાજા વિક્રમે એમ યાદ કરીને કીધું જગતમાં કોઈ એવી મહામાયા શક્તિ નહીં કે આમાંથી મને બહાર કાઢે. તારે રાજા વિક્રમના હાથ ઝાલી અને મેં મેલડીએ બહાર કાઢ્યો અને કીધું કે જેના ઘેર હું મેલડી પૂજાતી હોય ને એના બધું જંતર મંતર ભેદવાની જરૂર નહીં, બધું એક બાજુ મેળ દઉં. આવા અમર ઇતિહાસ બનાવેલા છે. કથાઓમાં કુવો કે છે કે કુવામાં ઉતર્યો, કુવામાં નહીં, આ દેવગતિના ઊંડાણમાં ઉતરી ગયો તો એના બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું. સૂક્ષ્મ દુનિયામાં આખું કે બધી જગ્યાએ ભૂતો દેખાય, ચૂડેલો દેખાય. તમારી ભક્તિ હોય ને તો બધી જગ્યાએ તમને માતા દેખાય, દેખાય કે નહીં? આકાશમાં કદાચ જો ને અને જો દીકરા દીકરીની ભક્તિ હોય ને આછી તો આકાશમાં આવી આસમાની રંગની ચુંદડી લઈને હું દેખાઉં, દેખાવ કે નહીં? પણ જેણે જેવું ભજન કર્યું છે, જેણે જેવું સ્મરણ કર્યું છે એ સ્મરણ પ્રમાણે એની દુનિયા થઈ જાય. હવે તમે 24 કલાક આનું હાથ નરું વિચાર 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 કરો, આનું શું નડે છે, શું નડે છે, શું નડે છે. કોઈ કે ઝોપડી, કોઈ કે મેરડી, કોઈ કે સધી, કોઈ કે ચુડેલ, કોઈ કે સિકોતર, કોઈ કે ગોગો. આ બધું અલગ 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 બતાવો અને તમે મહીથી ગૂંચવાઓ સારું સાચું થયું. બધાનું ટ્રાય કરો, બધું ભેગું કરો. પેલા ઝોપડી કીધી બેહાડી, મેરડી કીધી બેહાડી, સધી કીધી બેહાડી, વાણવટી કીધી બેહાડી. કોઈ કે તમારે મસાણી મેરડી હાલ એ બેહાડી. એમ કરતા કરતા 25 દીવા કરી નાખ્યા. પછી કોઈ ગોવાએ કીધું ભાઈ આ બધું ખોટું છે, તારી આ માતાઓ નહીં, તારી માતા ચામુંડ માતા છે, એની જોડે વીર મહારાજ છે, તું આ બેન પૂછ. એટલે પાસે બીજા બધા નાખી દે બહાર. પછી ચામુંડ માતાને જો કદાચ ભાવ ભક્તિ ના હાલે અને સારું ના થાય ત્રીજી જગ્યાએ જાય તો શું કે આટલું બધું કર્યું એ ઝોપડી માનું દુઃખ છે. ભુવાજી ઝોપડી બેહાડીને ઉઠાડી દીધી, એનું નહીં બીજું ફેદો. શિકોતર હા એનું કરી જોયું. વારા વારા પરથી વારા ગોડાઓ તમારા ઘરમાં બધી માતાઓના દીવા થયા છે, મેરડી નો, સધી નો, મહાણવટી નો. પણ એકય માતા પર મન બેઠું. તો આવું જ કરું છું. હેડો આઈ જાઓ, બધાને બતાવી દો દીવા. હેડો લાવો કહી દો લાઈનમાં આ આટલા આટલા દીવા છે. એમ ના થાય, એમ કશું થાય. એક જ દીવો છે ને તમારી કુળદેવીનો, એનો પકડી લો. એના ખાતા મારા જેવી મેરડી હશે ને તો આપે રૂપિયા આવશે. કહીશ કે દીકરા તારા બાપ દાદાની ઉગતાની મેરડી આવી. અને મેરડીની ચાહના હશો ને તો તમારા બાપ દાદાની હશે ને એને જ મોકલીશ. હું તમારા ઘેર હક નહીં કરું કે મને બેહાડો, હું નહીં કહું કે મને દીવો આલો, હું નહીં કહું કે મને મંદિર આલો. આ શું ખોટું? એટલે આમાં ઊંડા ઉતરવું છે. બોલો કુવામાં ઉતરવું છે? ઉતરવું હોય તો હેડો ચાલુ કરી દઈએ વારણ કારણ જંતર મંતર. અને જે દાડો હલવાઈ જાય ને બરોબર એ દાડો મેલડી જ બહાર કાઢવાય. જગત નું કોઈ દેવ નહીં આવ. કેમ કે મારા ભગવાને વરદાન આલેલું છે એવું. એવા જંતર મંતર ને એવા ભૂત ચૂડેલો તો આ બોટલમાં ફિટ કરીને રાખ્યા છે. આ શું ખોટું? જો મારો મેલડીનો પગ પડ્યો હોય ને એ બધું શું થઈ જાય. અને જો મારો મેલડીનો ભક્ત નીકળ્યો હોય ને હાઈવે પર બાઇક લઈને, સાધન લઈને, અને જો આખો દાડો મેલડી મેલડી કરતો હોય અને મને મેલડીને હૃદયમાં વસાઈ લીધી હોય ને અને રસ્તા પર નીકળે અને કહેવાય ને કે કોઈ કાર ચોગડિયા બને, હોય છે ચોગડિયા, ખોટી વસ્તુ નહીં. ચાલ ચોગડિયું, સૂપ ચોગડિયું, કાર ચોગડિયું, આ ચોગડિયા હોય છે, કામ કરે છે, ના નહીં કરે કામ. તો અમુક પડી જાય બાઇક લઈને તો નહીં કહેતા ચોગડિયું ભમી ગયું. કે અભરું છે ને આવું કે જવા દો કાલ તો બાઇક લઈને પડ્યો પેડ ચોકડીએ ચમનો કે ચોગડિયું ભમી ગયું. ખબર નહીં અચાનક જ બ્રેક વાગી જાય ને પડી ગયો, સોલાયું કે એવું કહશો ને તો હા ચોગડિયા ભમા હું માનું છું, હોય છે એવું. પણ જે દીકરો કદાચ મેલડી 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 કરતો હોય
ચામુંડ ચામુંડ માકાડી કરતો હોય અને એના સ્મરણમાં એના હૃદયમાં જો માતાનો વાસ થઈ ગયો હોય અને કોઈ દીકરો મેલડીનો ભગત નીકળે ને બાઇક લઈને એટલે લાલ લાઈટ દેખાય એ ભૂતળા એમ કે કાકારો મેલડી વાળા આયા જવા દો